પાટણમાં ઠાકોર સમાજની એક વિશેષ બેઠકનું આયોજન કરાયું છે। કુરિવાજોને દૂર કરવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે। 16 જેટલા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભાગીને લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં તેવો ઉલ્લેખ છે। લગ્ન પ્રસંગમાં ડીજે, સનરૂફ ગાડી પર પ્રતિબંધ મૂક્યો છે। લગ્ન લખવાની પ્રથા સાથે હલ્દી અને ઓઢમણા જેવી જે પ્રથાઓ છે તેને બંધ કરવામાં આવી છે। જમણવારમાં એક જ મીઠાઈ પીરસવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। ત્યારે સગાઈના પ્રસંગમાં 21 વ્યક્તિ જ જઈ શકશે। મામેરાની અંદર પણ જે રકમ છે તે નિશ્ચિત કરવામાં આવી છે। 11,000 થી 1,51,000 સુધીનું રોકડ ઓઢમણું કરી મૂકશે। તો લગ્ન પ્રસંગને લઈ અને અનેક જે કુરિવાજો અત્યારે ખૂબ જ પ્રવર્તી રહ્યા છે અથવા તો વધારાના જે રિવાજો ઉમેરવામાં આવી રહ્યા છે તેને દૂર કરવા માટે એક તજવીજ હાથ ધરાઈ છે। લગ્ન પ્રસંગની અંદર અનેક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે। જમણવારમાં એક જ મીઠાઈ પીરસવાનો નિર્ણય ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે। આવા અનેક નિયમો તેમના દ્વારા કરાયા છે, જેના પર આપણે નજર કરી રહ્યા છીએ। સગાઈના પ્રસંગની અંદર 21 વ્યક્તિ જ હવે ઠાકોર સમાજની અંદર જઈ શકશે। પહેલા અસંખ્ય લોકો જતા હતા, તેની જગ્યાએ હવે માત્ર 21 લોકો જઈ શકશે। અને આ ઉપરાંત મામેરાની અંદર 11,000 થી લઈ 1,51,000 સુધીનું રોકડ ઓઢામણું કરી શકાશે। અને આ ઉપરાંત પણ સામાજિક પ્રસંગની અંદર નશાકારક વસ્તુઓના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ઠાકોર સમાજ દ્વારા લગાવવામાં આવ્યો છે। આ ઉપરાંત સનરૂફ કાર અને ડીજે પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કન્યાને તેડવા માટે જવાનો જે આણું હોય તે મૂકવાનો રિવાજ પણ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે। 16 જેટલા નવા નિયમોનો ઉમેરો, જેમાં બીમારી પ્રસંગે રાવણા અને આમંત્રણ પ્રથાને પણ બંધ કરી દેવામાં આવી છે। ઠાકોર સમાજ સુધારણા માટે 16 નિયમ, જેમાં 10મો નિયમ છે જન્મદિવસની ઉજવણી પર પણ સદંતર જે પ્રતિબંધ છે તે લાદવામાં આવ્યો છે। એટલે કે હવે જન્મદિવસની ઉજવણી પણ ધામધૂમપૂર્વક નહીં કરી શકાય। કોઈપણ પ્રસંગમાં નશાકારક વસ્તુઓ વાપરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। એટલે કોઈપણ પ્રસંગમાં હવે નશો નહીં કરી શકાય। મરણ પ્રસંગે ખીચડી, કઢી અને જે તેલ અથવા ઘી હતું તે વાપરવું તેવું તેમનું કહેવું છે। આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે। એની મીટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે। સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે। શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બદીઓ ઓછી થશે। ચાહે કુરિવાજો હોય, વ્યસનો હોય, તમામ પ્રકારની જે બદીઓ ગણાય એ બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ। અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય। અગાઉ કીધું એમ કે સગાઈનો ખર્ચો હોય, લગ્નનો હોય, જન્મદિવસની ઉજવણી હોય, આ તમામ સાદગીપૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે। આ મુખ્ય ઉદ્દેશ।